અને મિડલ ઇસ્ટના યુદ્ધની અસર મુદ્દે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા। હોર્મુઝ બંધ થવાથી ઇફકોએ 2 ફેક્ટરી બંધ કરવી પડી હતી। 4 યુનિટમાંથી માત્ર 2 યુનિટમાં જ કામ કરવામાં આવતું હતું। ગઈકાલે હોર્મુઝ ખુલી જતા સ્થિતિ રાબેતા મુજબ શરૂ થશે। હોર્મુઝ બંધ થયું હતું ત્યારે પણ ખાતરનો જથ્થો ઉપલબ્ધ હતો। હવે નવી સિઝન માટે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। દિલીપ સંઘાણીએ કહ્યું, ખેડૂતોને રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો આપવામાં આવશે। ગેસ સપ્લાય ન થવાના કારણે ગેસ આધારિત ઉદ્યોગો, સ્થાનિક ઉદ્યોગો તો મોરબીમાં આપણે સમાચારો વાંચતા કે મોટાભાગના ઉદ્યોગો બંધ થયા। ઇફકોને લાગે ઓળગે છે તો અમે 2 ફેક્ટરીઓ બંધ કરી હતી ગેસના નહીં મળવાના કારણે, પણ સરકાર સાથે આયોજન કરીને 60% ગેસ જે આપતા હતા એના બદલે અમે કીધું અમને 2 ફેક્ટરીઓ પર આપો પૂરો અને 2 બંધ કરીએ તો 100%થી ચલાવી શકીએ। જો 60%થી ચલાવીએ તો ફેક્ટરીમાં પૂરું ઉત્પાદન અને મશીનો ઉપર વિપરીત અસર થાય। એ કરતાં એટલા જ ગેસમાં અમે ફૂલ 2 બંધ રાખીએ અને 2 ચલાવો, તો એ રીતે આયોજિત કરીને સરકારે પણ એમાં સહયોગ આપ્યો। એટલે 2 ફેક્ટરી બંધ કરી એ જ બતાવે છે ગેસના કારણે જે ઉત્પાદન થવું જોઈએ એની અસર હતી, પણ અમે ભૂતકાળમાં જે સતત ચલાવતા હતા એના કારણે ગઈકાલે હોર્મુઝ ખુલી ગયું છે। ન ખુલે તો પણ આ સિઝનમાં ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલો બફર સ્ટોક અમારી પાસે હોવાના કારણે વિશ્વાસ સાથે કહેતા હતા આ સિઝનમાં ખેડૂતોને મુશ્કેલી નહીં પડે, અને હવે તો હોર્મુઝ ખુલી ગયું છે એટલે મુશ્કેલી પડવાનો સવાલ નથી। તો હવે મુશ્કેલીનો અંત આવશે। ઈરાને જાહેરાત કરી છે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની, જેના કારણે યુનિટ ખોલવામાં આવશે। નવી સિઝન માટે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, દિલીપ સંઘાણી બેંગો ફેસ્ટિવલ દરમિયાન તેમણે જણાવ્યું।